જેતપુર સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી। અનેક ડોક્ટરો રજા પર, આમ જનતા દવા લેવા માટે 2 કલાકો સુધી લાઇન પર ઊભી રહેતી જોવા મળી। સિવિલ હોસ્પિટલના કર્મચારી ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોન પર ટાઈમપાસ કરતા દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી લેન્ડલાઇન નંબર પર પણ 8 દિવસથી બંધ હાલતમાં પડ્યો છે। ડોક્ટર આકાશ ગેડિયા અને ડોક્ટર નિકિતા પંડ્યા બંને ડોક્ટરો હાલ રજા પર છે। સિવિલ હોસ્પિટલમાં ફક્ત ને ફક્ત 2 જ ડોક્ટર હોય તેવું જાણવા મળ્યું છે। તો આ પગાર એમને ઘરે આરામ કરવાનો મળે છે કે રજા પર જવાનો? હાલ ડોક્ટરો પણ કોઈ હાજરમાં નથી, બાળકોના ડોક્ટર પણ હાજરમાં નથી અને બહારથી ડોક્ટરો વિઝિટમાં બોલાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો આંખોના ડોક્ટર પણ કોઈ હાજરમાં છે નહીં। આંખની તપાસ માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં તો નહીં જ થાય ને ક્યાંક પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડશે તેવું પણ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો લોકોની માંગ ઉઠવા પામી છે કે સિવિલ હોસ્પિટલની આ બદતર હાલત સુધારવામાં આવે, ડોક્ટરોનો વધારો થાય અને સ્ટાફ જે વારંવાર રજા પર જઈ રહ્યો છે એમને ઓછું કરવામાં આવે। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। ભાઈ ટ્રેનમાં કેવું અહીંયા